કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી, સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અત્યારે જો વરસાદ આવ્યો તો એટલે અમે જો વ્યૂ જોવા આવી ગયા અગાસી ઉપર. જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? આજ તો અગાસી ઉપર આવી ગયા આપણે. આજ તો આપણે કંઈ કામ જેવું હતું જ નહીં એટલે સવારના ફ્રી હતા. અટાણે યાદ આવ્યું હાલો આપણે થોડોક વિડીયો શૂટ કરી લઈ, શોર્ટ વિડીયો બનાવી લઈ. આવી ગયા અગાસી ઉપર. આજ જવાનું છે આપણે સીડી રૂમ ઉપર, હા ઉપર ઉપલા માળે, અને ત્યાંથી તમને ડુંગરનો અને આપણા ખેતરનો વ્યૂ બતાવી દઈએ. તો તમે બની રહેવાની જરૂર નથી. હાલો આપણે જઈએ, ચાલો ચડી જાય. અને રાજવીન છે ને એમ કહે છે કે મારાથી પાછું ઉઠાય નહીં, કે મને ચક્કર આવે, બીક લાગે. તો ખાલી આપણે યુટ્યુબ ફેમિલીને જય દ્વારકાધીશ તો કહી દે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા બ્લોગમાં. અને હું ઉપર નથી જતો કેતા. હું ઉપર નથી જતો કારણ કે મને બીક લાગે. હાલો તમે બધા પણ ઉપર આવતા રહીએ. જો મિત ઉપર ચડી ગયો અને હું અહીંયા જાઉં હવે. ત્યાંથી આપણા બગીચાનો પછી ડુંગરનો બધો વ્યૂ બતાવી દઈ અને આપણા ખેતરમાં બતાવી દઈ. મિત તો ઉપર વયો ગયો. હાલો હું અહીંયા જાઉં. ઠીક છે, સારી લાગે. એક જ મિનિટ આવે. તો ફાઇનલી આવી ગયા મેળી ઉપર. હાવ સીડી રૂમ ઉપર આવી ગયા અને જોઈ લ્યો અહીં આપણા પેલા ખેતરનો વ્યૂ બતાવી દઈ. માંડવી તો હાવ ઝીણી ઝીણી કીડી મકોડી જેવી લાગે. અને આ ડુંગરનો વ્યૂ. ડુંગર અટાણા તો કઈ ગયેલો જેવા છે પણ વરસાદ થાય એટલે અહીંથી આપણે જો આ નીચેની અગાસી કંઈક આવી લાગે. ઓલી બાજુ માલનું ઢાર્યું છે અને અહીંયા માલહાટ ઓથ બનાવ્યો હોય છે અને પાણીના ટાંકા અને અહીંથી હાવ ઝીણકું ઝીણકું લાગે. અને આપણે આગળનો પોઝનો છત છે. બાકી જાય ને ભૂકાન ઢગલો ને હાવ ઝીણું ઝીણું લાગે. વાદળ છાયા વાતાવરણ છે. રાજવીન ની જીગર નથી પડતી તો એ વાં હેઠે ઘુમરા મારે પેલા માયડી. અને ઘણો ટાઈમ ત્યાં આપણે નથી આવ્યા, લગભગ બીજા મહિનામાં અગાસી પર આવ્યા હતા આપણે. અને જોઈ લે અહીંથી અને અહીંથી આપણે ઝાડવા કાંઈક ઝીણકા ઝીણકા જ લાગે, હાવ ઝીણકા ઝીણકા છે. અને આ બધા આંબા છે, અહીંયા જામફળિયું છે. ઓલી હું બધું તો આજે કાલે જ આવ્યો હતો. શરૂ છે. અને હા મિત તો એમ કે છે કે હું તો કાલે જ આવ્યો હતો. કાલે કઈ આવ્યો હોય તો ખબર નથી. અને વરસાદી માહોલ છે તો જો કંઈક આવો વ્યૂ આવે. અટાણા જો કે આમ નજરે જાય ત્યાં સુધી ચોખ્ખું ન દેખાય, ઝરમર ઝરમર છાંટા આવે એટલે, પણ છતાંય કંઈક આમ અલગ પ્રકારની મજા આવે છે. અને ગામની વાત કરીએ તો અહીંયા તો આપણે ગામમાં આવી ગયું અહીં. અને આ રોડ આપણા ગામમાં જાય. ચાલો હવે પાછા આપણે છે ને હેઠા વ્યા જાય કારણ કે છાંટા આવે અને ઠંડી બહુ લાગે અત્યારે. પવન એ બહુ છે. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. લોંગ વિડીયો આપણો કાલ આવી જાય. આજ તો આપણે કંઈ કામ હતું ને એટલે શોર્ટ વિડીયો બનાવ્યો. અને હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.